જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આંટી, તમારું એક કામ હતું, કહેતા હોય તો પૂછું? બેટા, તું મને આંટી શું કરવા કે? મમ્મી કહેતી હોય તો? સારું, હવે ધ્યાન રાખીશ. તો મમ્મી, મારે તમને એક વાત પૂછવાની હતી. પૂછું? બોલ ને બેટા. મારી ફ્રેન્ડ છે ને, જેના ઘરે હું રહેતી હતી, એને મારું કામ પડ્યું છે. એનો ફોન આવ્યો છે કે એક દિવસ મારે એના ઘરે જવું પડશે. તમે હા પાડો તો હું જાઉં? હા બેટા, મને શું વાંધો હોય, પણ તું કહેતી હોય ને તો હું તને મૂકવા આવીશ. ના ના, હું જતી રહીશ. ખબર નહીં, એને 2-3 દિવસથી તાવ આવે છે અને અહીંયા એકલી છે ને, એટલે મને ફોન કરીને કહ્યું કે એને મારી હેલ્પની જરૂર છે. અરે ભગવાન, એ પણ એકલી છે? એના મમ્મી પપ્પા? બધા જ છે, પણ બધા ગામડે રહે છે અને મારી ફ્રેન્ડ અહીંયા રહીને જોબ કરે છે. મમ્મી, મને એમ લાગે છે કે મારે એની હેલ્પ કરવી જોઈએ, કારણ કે દુઃખના સમયમાં એ પણ તો મને કામ આવી હતી ને. હા બેટા, જરૂર. અને આ વિચારો તારા બહુ સારા છે, તો તું જરૂરથી ને આ જાજે ને હેલ્પ કરજે. અને મારે એક વાત તને કેવી હતી. હા, તો તમે મને કહી શકો છો. જો બેટા, તને કઈ અમારી વાતનું ખોટું તો નથી લાગતું ને? આ ઘરમાં તને કઈ વાંધો તો નથી ને? અરે ના ના, મને શું વાંધો હોય? મને તો બહુ જ મજા આવે છે અહીં. મને એમ લાગે છે કે મારો ખોવાયેલો પરિવાર મને પાછો મળી ગયો છે. મારી પાસે મારી માં છે, દામિની બેન છે, જે મને મારી બેન જેવા લાગે છે, ને આદિત્યભાઈ પણ, એ પણ તો મને બહુ સાચવે છે ને. સાચી વાત છે. મને તો એમ કે તને અમારી વાતનું કંઈક ખોટું લાગ્યું હશે, એટલે તારી ફ્રેન્ડને ત્યાં જવાનું કહેશો. ના ના, મને ખોટું લાગશે ને તો તમારી પાસે આવીને તમને રાવ કરીશ અને પછી રડી લઈશ, એટલે બધું જ સારું થઈ જશે. સારું. અને બીજી વાત કરવી તો ન જોઈએ, પણ તો છતાં પૂછું, તારા પતિની કોઈ ભાળ મળી? ના આંટી, કોઈ ભાળ નથી મળી અને હવે હું ઈચ્છતી પણ નથી કે વ્યક્તિ ક્યારેય મારી સામે આવે. મેં મારા દુઃખના દિવસો કાઢી નાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા દુઃખમાં તમને સાથ ના આપે ને, તો સુખમાં તમારે એની રાહ ન જોવી જોઈએ. અને આમ ઈશ્વરે જ્યારે કંઈ પણ છીનવ્યું હોય ને, ત્યારે એનાથી વધારે 100 ગણું સારું તમને આપવાની તાકાત રાખે છે. તો હું વિચાર કરું છું કે જો એક વ્યક્તિ ગુમાવ્યું છે ને, તો સામે મને 3 વ્યક્તિ મળ્યા પણ તો છે, તો પછી શું કામ એની રાહ જોવાની? તારી વાત સાચી છે બેટા, પણ તારી સામે તારી આખી જિંદગી પડીશ, એનું પણ જોવું પડે ને. હા, સાચી વાત છે તમારી, આખી જિંદગી પડી છે, પણ હું હવે આવું કંઈ વિચારતી જ નથી. મેં એક વખત વિચાર્યું કે જીવનને આવી રીતે જીવીશ, આવા પ્લાન કરીશ, મારી લાઈફમાં આમ કરીશ, તેમ કરીશ, પણ જ્યારે એકવાર તમારું સપનું તૂટી જાય ને, પછી આ આંખો બીજી વાર સપનું જોવાની હિંમત નથી કરતી. મને ખબર છે કે ઈશ્વર એક દિવસ બધું સારું કરશે, પણ ત્યાં સુધી મારે શાંતિ રાખવી પડશે ને. હા બેટા, અને આમ પણ તે જ તો કીધું હમણાં કે બધા વ્યક્તિઓ એક સરખા નથી હોતા. એમ જ આવનારું પાત્ર બીજું તારા જીવનમાં આવશે, એ પણ યોગ્ય છે કે નહીં એની ખાતરી તને કઈ રીતે હશે? એ વાત તો સાચી છે, એટલે જ તો હું સમય પર બધું છોડું છું. સમય જ્યારે ઠીક કરવા ઉપર આવશે ને, ત્યારે આપોઆપ બધું ઠીક કરી દેશે. મારે કંઈ જોવું નહીં પડે. સાચી વાત છે બેટા, બધું ઠીક થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. મને ઈશ્વર ઉપર બહુ ભરોસો છે, કારણ કે આ અજાણ્યા શહેરમાં જ્યારે મારું કોઈ નહોતું, ત્યારે મને તમે મળી. મારી સગી માં કરતાં વિશેષ પ્રેમ આપ્યો, મને સાચવીને રાખી, ઇજ્જત, માન, સન્માન, રોટલો અને સાથે સાથે છત પણ આપી. તો આનાથી વધારે શું જોઈએ? અરે બેટા, એમાં શું થઈ ગયું? ઓલા ભાવના કાંક લેણ દેણ હશે આપણા, એટલે આ ભાવમાં મળ્યા. સાચી વાત છે. ચલો તો હું રજા લઉં, હા, કાલે પાછી આવી જઈશ. પાક્કું હો, વહેલાસર ઘરે આવી જાજે. હા. જય શ્રી કૃષ્ણ બેટા, સંભાળીને જાજો. હા. દેવાંગને બધી વાત જણાવી, જો એ હા પાડે તો આપણે એની સગાઈનું ગોઠવી દઈશું. અરે એની હાની શું કામ રાહ જોવાની? આપણે કહીએ એમ તો એને કરવું જ જોઈએ ને. એમ પણ પોતાના ડિસિઝન તો લઈ નથી શકતો. હજી આપણે બોલો, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? કામ હતું તાર, ન બોલાવાય? કામ તો મારે પણ હતું, પૈસા જોઈતા હતા. કેમ પૈસા ના મોકલ્યા હજી સુધી? મેં ના પાડી હતી. શું કામ ના પાડી તમે?
આણે જવાબદારી લીધી હતી ને મારી કે જો હું આ ઘર છોડીને જતો રહું તો પછી મારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે. હા, શું થયું? બધી જરૂરિયાત પૂરી કરશે, પણ એવી બધી નહીં કે જેમાં તું તારા શોખ મોજ કરતો હોય. મેં તને આ ઘરમાંથી એટલા માટે કાઢ્યો હતો કે તું સુધરી જાય, સમજી જાય. અને તને પૈસા પણ એટલા માટે જ મોકલતો હતો કે જે દિવસે હું તને પૈસા આપવાનું બંધ કરીશ ને ત્યારે તને ભાન થશે. પણ ના, તને તો કઈ ભાન થતું જ નથી. ના, પૈસા નથી આપવા. નથી આપવા મતલબ? હા, જુઓ, મારા માથે લેણું થઈ ગયું છે. હા, પેલા લોકો મારી પાછળ ભરે છે, અહીંયા આવ્યો ને તો પણ છુપાતો છુપાતો આવ્યો છું. મારા જીવને ખતરો છે, મને ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી આપો. તો એવા ધંધા શું કરવા કરે છે કે લોકોને તારી પાછળ આવવું પડે? હા, તમે રહેવા જ દેજો, વધારે બોલતા નહીં. આ ખોટે ખોટી છટકશે ને મારી તો પછી હમણાં ના થવાની થઈ જશે. અહીંયા મમ્મી સાથે મારો ભાગ આપી દો, મારે બીજું કંઈ નથી સાંભળવું. આ મકાનમાં મારો ભાગ છે, મને મારો ભાગ આપી દો. ભાગ આપી જ દેવો છે મારે. હા હા, તારે ભાગ જ જોતો છે ને, આપી દઈશ. પણ મમ્મી સાથે પ્રેમથી વાત કર. ઘરે ઘણા સમય પછી આવે છે તો પગે લાગવાના પણ સંસ્કાર નથી તારામાં. ભૂલી જાય છે બધું. પોતે દીકરો બનતા તો ન આવડ્યું, પણ ઘરના સભ્ય તરીકે કોઈના ઘરે ગયા હોય તો કેવી રીતે વાત કરવી એ પણ ભૂલી ગયો છે તું. ભૂલી ગયો છું તો શું? આમ જ રહું છું ને આમ જ રહેવાનો છું. દેવાંગ, દેવાંગ, બસ હવે સમજાવવાનો પ્રયત્ન ના કરો, ખબર પડે છે મને. બહુ મોટો થઈ ગયો છે તારા કરતા એ. જો તને અમે આ ઘરમાં પાછો લાવવા માંગીએ છીએ અને તું મારી સાથે ઓફિસ પર આવીશ, કામ કરીશ અને બંને ભાઈઓ સાથે કામ પર જશું. ખોટા સપના જોવાના રહેવા દો, એ ક્યારેય શક્ય નથી. આ ઘરમાં હું ક્યારેય પણ પગ નહીં મૂકું પાછો, બરોબર? એટલે છે ને તમને સ્પષ્ટ ભાષામાં સમજાવી રહ્યો છું, મને મારો ભાગ આપી દો એટલે હું મારી સગવડતા કરી લઈશ. તારા લગ્ન કરાવવા માંગીએ છીએ. અમે એક છોકરી જોઈ છે અને એની સાથે તારા લગ્ન કરાવી દઈશું. મમ્મીની પણ ઈચ્છા એવી છે કે તું લગ્ન કરી લે. અરે નથી કરવા લગ્ન. અને હા, લગ્ન કરીને તમારા લોકોની સાથે રહેવાના સપના જે દેખાડો છો ને, ખબર છે મને આ શું કામ તમે લોકો મને સાથે રાખવા માંગો છો. ભાગ ના દેવો પડે એટલે જ ને. ભાગ આપી દઈશ. પહેલા ભાગ આપી દો. પહેલા ભાગ નહીં મળે. પહેલા મને મારો હિસ્સો. પહેલા અમારી વાત માનવી પડશે. હા, પછી પહેલા મારો હિસ્સો. તારો હિસ્સો તને મળી જશે, પણ પહેલા તું અમારી વાત માનીશ. અમે જ્યાં કહીએ ત્યાં લગ્ન કરીશ અને પછી તને તારો ભાગ મળશે. નથી માનવાનો તમારી વાત. હા બેડું, હા એના શબ્દો, આ શબ્દો મારા હૈયે ઘાની જેમ વાગે છે. મારાથી નથી સંભળાતું બેટા. તો ઠીક છે, તને ભાગ પણ નહીં મળે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કર. હું પણ જોઉં છું કે તું કેવી રીતે ભાગ મેળવે છે. ઠીક છે, જો મને ભાગ ના મળે એમ હોય ને તો પછી હા મકાન, અહીંયાના જે કે પણ કાગળિયા છે એ બધા ઉપર કેસ કરીશ. કેસ તો ઠીક છે, પણ લોન લઈ લઈશ. આમ પણ હા, દસ્તાવેજ તો મમ્મીના નામે જ છે ને, એટલે લોહીના સંબંધ પ્રમાણે મોટી લોન ઉપાડીશ. પછી ભરજો એનું વ્યાજ. નહીં આમાંથી કાંઈ તમને મળે કે નહીં મને મળે. ઓલરેડી મેં લોન લઈ લીધી છે અને ધંધામાં પૈસા પણ રોકી દીધા છે. હવે તને બીજી વાર કોઈ બેંક વાળા લોન આપે તો મને કહે છે. ડુપ્લિકેટ? મારી પાસે એવા ઘણા બધા માણસો છે જે ડુપ્લિકેટ કાગળિયા ઉપર લોન કરી આપશે. હા, અને હું બધી જ જગ્યાએ તમારું નામ લખાવીશ કે આ લોન મેં નહીં પણ તમે લીધી છે. ઓલરેડી લોન તો ચાલી રહી છે એટલે એ લોન ઉપર તમારી ઉપર તપાસ થશે. પછી તમારે લોકોએ જે જવાબ આપવો હોય આપી દેજો, મને એની સાથે કોઈ લેવા દેવા નથી. અમે તારા સારા માટે વિચારીએ છીએ ને તું હંમેશા આ ઘરને બરબાદ કરવા માટે જ કેમ વાત કરે છે? કારણ કે આ ઘરે ક્યારેય પણ મને કંઈ આપ્યું નથી. બસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે મોટો ભાઈ જ બધી જગ્યાએ હોય છે. હા હા, મારો મોટો દીકરો આ, મોટો દીકરો તે, મોટા દીકરાને આટલું આવડે છે, તને કંઈ નથી આવડતું તો ઠીક છે ને, મોટાને બધું આવડે છે તો ભલે ને મોટો કરતો. અમે ક્યારેય એટલે તો શું આપ્યું અત્યાર છે? સુધી તું આ ઘરમાંથી રૂપિયા વાપરતો રહ્યો છે. એક વાર પણ આ ઘરમાં રૂપિયા કમાઈને મમ્મીના હાથમાં આપ્યા છે તે? બોલ ને. નથી અમે લોકો આપવાનો. તને કઈ કહેતા નથી, એનો મતલબ એમ કે બસ તું તારી મનમાની ચલાવે છે, મનમાં હવે એમ બોલે જાય છે. મારી વાત સાંભળી લે. હવે તું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનો. અમે તને જ્યાં કહીએ ત્યાં તારા લગ્ન થશે અને ચૂપચાપ આ ઘરમાં પડ્યો રહીશ. તારાથી બહાર કમાવાય નહીં ને તો કઈ નહીં, પણ ઘરમાં બેસજે. જવા દો ને,
ઘરમાં બેસજે, આમ કરજે, તેમ કરજે, મોટા જો તો હુકમી ચલાવવાની? હા, નથી રહેવું આ ઘરમાં. અને તમારા લોકો સાથે કોઈ સંબંધ પણ નથી રાખવો. હું પોલીસ કેસ કરીશ. અરે જે કરવું હોય તે કરી નાખજો ને, પોલીસને ખીચ્ચામાં લઈને ફરું છું. તમારાથી કઈ બીતો નથી. હા, આવી ગયા સમજાવવા. પૈસા ક્યારે આપવાના છો નથી મળવા. આ મકાનના? નથી મળવાના પૈસા. તું અમારી વાત સાંભળવા તૈયાર ના હોય, અમારી સાથે ગમે તેમ વાત કરતો હોય તો અમે તને પૈસા આપશું એમ? વાંધો નહીં, હા મકાન વેચાઈ જાય, હા પછી મળીએ આપણે. હા? હજી પણ મારી અરે વાત યાદ નથી રાખજે. વાત સાંભળવી તમારી, નથી વાત સાંભળવી. વાત સાંભળ કરીને જિંદગી બગાડી નાખી છે. લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય તો પાછો આવી શકે છે અને ભાગ પણ મળી જશે તને. છોકરો નહીં સુધરે. ક્યાં રહી ગઈ? મીરા સાંભળે છે કે નહીં? હા દીદી, બોલાવી મને. હા, તમને બોલાવ્યા મેં. બોલો ને, શું થયું? મેં તમને એક વાત કરી હતી, ખબર છે? કઈ વાત? હવે અત્યારે ફોન કર કહું. મેં કીધું હતું ને કે જીવન એકલા નથી નીકળતું. દીદી, તમે જે રીતે વાત કરો છો ને, મને ડર લાગે છે કે એવી તો શું વાત છે કે આ એક્સપ્રેશન કંઈક અલગ આવે છે. મને ભૂલમાં છું? ના ના, તમે ભૂલમાં નથી, પણ અમે તમારા માટે કંઈક વિચાર્યું છે. મારા માટે વિચાર્યું છે તો સારું કહેવાય ને. તો કહો ને મને, એવું તો શું છે કે કહેતા આટલી બધી વાર લાગે છે? અમે તમારા માટે એક છોકરો જોયો છે. જો અમે એવું નથી કહેતા કે તમે સીધા લગ્ન કરી લો, પણ તમે છોકરાને જોઈ જોવો. અને તમને ખબર છે ને, અમે તમારું ખરાબ નહીં વિચારીએ. દીદી, જો તમને મારાથી પ્રોબ્લેમ હોય ને તો તમે મને કહી શકો છો. હું આ ઘરમાં ઘણા સમયથી રહું છું, સમજી શકું છું કે આ સમયમાં કોઈને આટલા દિવસ સાચવવું એ બહુ મોટી વાત છે. તમને ન ગમતું હોય તો તમે મને કહી શકો છો. બોલી લીધું. હું તો તમને પરમનન્ટ આ ઘરમાં રાખવા માટેના આઈડિયા લગાવું છું. પરમનન્ટ એટલે? પૂછશો નહીં કે છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે. હા, ઓકે. કોણ છે છોકરો, ક્યાં રહે છે, શું કરે છે? મારા દેવરજી આ જ ઘરમાં રહે છે ને. સ્વાભાવિક છે, મારા દેવર છે તો અહીંયા જ રહેતા હશે. વિચાર કરો, તમે મારા દેર સાથે લગ્ન કરી લેશો. એક મિનિટ, તમારા દેરને મેં ક્યારેય જોયા કેમ નથી? એકચ્યુઅલી એવું છે કે મારા દેર છે ને કામના લીધે ઘરે આવતા નથી. એટલે કે અત્યાર સુધી તો જુઓ ને, ખબર નહીં બાય કોઇન્સિડન્સ તમે ઘરે હોય ને ત્યારે દેવાંગભાઈ ના હોય, દેવાંગભાઈ જ્યારે આવે ને ઘરે ત્યારે તમે નથી હોતા. એટલે કે દેવાંગભાઈ 5-10 મિનિટ માટે માંડ ઘરે આવતા હશે અને પછી પાછા જતા રહે. તો એ સમયે તમે પણ ઘરે નથી હોતા, એટલે તમે ક્યારે એમને જોયા નહીં હોય. એટલે મારા દેર સાથે તમે લગ્ન કરી લેશો તો પછી પરમનન્ટ તમે અહીંયા જ રહેશો ને. અને એમ પણ આ કોઈ અજાણી નવી દેરાણી આવે એના કરતાં તો મારી ઓળખાણવાળી મને દેરાણી મળી જાય તો. દીદી, મેં પહેલાં પણ ના પાડી હતી ને કે લગ્ન કરવાનો મારો કોઈ વિચાર નથી. જો તમને બીજી કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. મને શું પ્રોબ્લેમ હોવાની છે? જુઓ, હું તમને આ ઘરમાંથી કાઢવાની વાત નથી કરતી. મારે જો તમને ઘરની બહાર કાઢવા હોય તો પછી મારા દેર સાથે શું કામ ને તમારું માગું નાખો. અને તમારા ઘરના એ લોકોનો શું વિચાર છે આ વાતને લઈને? મેં વાત કરી લીધી છે. મેં આદિ સાથે વાત કરી હતી અને આદિએ મમ્મી સાથે વાત કરી છે. જો એ લોકોએ તો કહ્યું છે કે મીરાને એક ઘર મળી જશે. એટલે કે તમે રહો તો અહીંયા જ છો, પણ પછી તમને અહીંયા રહેવા માટેનું એક લાયસન્સ મળી જશે. તમે હંમેશા અમારી સાથે રહી શકશો. જો તમે મને બહુ ફોર્સ કરો છો ને તો હું તમારા દેરને મળવા માટે રેડી છું, પણ હું હા નથી પાડતી કે હું લગ્ન માટે હા પાડીશ. ડન. તમને સારું લાગે ને તો જ આપણે વાતને આગળ વધારીશું. તમે એમને મળી જુઓ, જાણી જુઓ, જોઈ જુઓ. અને મારી તો એક સલાહ છે, દુનિયામાં કોઈ માણસ છે ને પરફેક્ટ નથી હોતું. જ્યારે એના માથે જવાબદારી આવે છે ને
ત્યારે એને જવાબદારીનું ભાન થઈ જાય છે. 2-3 અવગુણ તો બધામાં હોય જ છે ને. હા, હું ના નથી પાડતી અને હું તમારી વાતને પણ સમજી શકું છું, પણ મારું મન મરી ગયું છે. અને આમ પણ આ મન વગરનું માંડવે બેસવું એ વાત ખોટી પડે. તમે મને કહેતા હોય તો હું એમને એકવાર મળી જોઈશ, વાત કરી જોઈશ, મારી લાઈફની સિચ્યુએશન સમજાવી દઈશ. પછી હા પાડશે ને તો આગળ વિચારીશું. ડન. મારા દેરનું પણ એવું જ છે. એમણે પણ એવું જ કહ્યું છે કે પહેલાં હું છોકરીને મળી જાઉં, જાણી જાઉં, પછી અમે વિચારીશું. ઠીક છે, તો પછી તમે એમને બોલાવી લો અને ઘરમાં પણ વાત કરી લો. સારું.